સ્મોક મેયોનીઝ સેન્ડવિચ છે. ઓકે, બીજા ઇન્ગ્રેડિયન્ટ શું છે? કોબી છે, ગાજર છે, સાથે કેપ્સિકમ છે અને દહીંનો મસ્કો લીધો છે આપણે, ક્રીમ છે અને રેગ્યુલર મસાલા છે. તો ફટાફટ શીખવાડી દો કે તમે મેયોનીઝ ની ઇફેક્ટ કઈ રીતે ઉભી કરી છે. હા, ચોક્કસ. પહેલા તો આપણે મેયોનીઝ નું જે મોક મેયોનીઝ બનાવી લઈએ. એના માટે દહીંનો મસ્કો લઈએ છીએ. અબાઉટ 1.5 કપ જેવું દહીં તમે બાંધીને મસ્કો બનાવો તો 1/2 કપ જેવો મસ્કો બનતો હોય છે, એ લઈએ છીએ. ફ્રેશ ક્રીમ અબાઉટ 1 ટેબલ સ્પૂન જેવું લીધું છે. એટલે તમે એમાં ઘરનું પણ ફ્રેશ ક્રીમ યુઝ કરી શકો, માર્કેટમાંથી લાવીને પણ યુઝ કરી શકો, પણ લિક્વિડ ના જોઈએ એટલે ખાસ એ ધ્યાન રાખવાનું. ચીલી ફ્લેક્સ અડધી ટીસ્પૂન, રાઈનો પાવડર એકદમ ફાઇન પાવડર કરી દીધો છે રાઈનો, એ 1/4 ટીસ્પૂન. ઓરેગેનો 1/4 ટીસ્પૂન. દળેલી ખાંડ અડધી ચમચી. નોર્મલ મેયોનીઝમાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ થતો હોય છે, એટલે ગળપણ એ રીતના આવતું હોય જે આપણે અત્યારે મસ્કામાં જ એડ કરીને લઈ રહ્યા છીએ. કે આની માટે એવું કહી શકાય કે આ હોમમેડ મેયોનીઝ છે. હોમમેડ અને પેલું લિપી સબકોન્શિયસલી હેલ્થની વાત આવી જાય તો મેયોનીઝ એકદમ હાઈ કેલરી વસ્તુ છે, એટલે પિકનિકમાં તમે મેયોનીઝની એકદમ ભરેલી સેન્ડવિચ ખાઈ અને પછી જો દોડાદોડ કરવાનું મન નહીં થાય. આ તમને એનર્જી પણ આપે અને સાથે તમને બહુ આમ ઘેન કે એવું ન ચડે કે હેવી ફીલ ન થાય. બંને રીતે લાભદાયી છે. હવે એમાં એકદમ પતલી સમારેલી કોબી છે 1/2 કપ જેવી. પતલા લાંબા સમારેલું કેપ્સિકમ 1/2 નંગ. છીણેલું ગાજર 1/2 નંગ. અચ્છા, આ બધું જ મિક્સ કરી લઈએ. સોલ્ટ આમાં એકદમ આપણે અપ્લાય કરતી વખતે નાખીશું, કારણ કે થોડું પાણી છૂટે એટલે મિક્સચરમાં એ રીતના છેલ્લા સોલ્ટ નાખીશું. ફિલિંગ રેડી છે. વ્હીટ બ્રેડ લીધી છે, સાઈડ કાઢી લીધી છે, એમાં બટર લગાડી દઈએ. ઓકે. બ્રેડ એકદમ લીપી પોરસ હોય છે, એટલે એમાં બહુ જ હોલ્સ ને એવું હોય તો તમારે જે બી પાણી વાળો કે એવો ભાગ હોય તો બ્રેડ તરત સોગી થઈ જાય. એટલે ખાસ બટરનું લેયરિંગ એકદમ વ્યવસ્થિત કર્યું હોય તો તમારે સેન્ડવિચ પાણી પોચી કેવી ન થઈ જાય, કારણ કે આપણે કેરી કરવાની વાત છે. તો તમે એને આ રીતના બટરનું લેયર બરાબર હોય તો અંદરની વસ્તુનું લિક્વિડ બ્રેડમાં ઉતરતું નથી. એટલે બ્રેડ અને ફિલિંગ ની વચ્ચે એક આખું લેયર આવી જાય એટલે બિલકુલ વાંધો ના. હા, વાંધો ના. હવે આપણે એમાં સોલ્ટ નાખી અને ફિલિંગમાં સ્ટફિંગ કરીએ. મીઠું સ્વાદ પ્રમાણે. કોઈ સોલ્ટની વસ્તુ આવી નથી એટલે જરા જોઈએ એ પ્રમાણે સરખું મીઠું આમાં જ લેવાનું છે. ફિલિંગને અપ્લાય કરી લઈએ. બાળકોને સર્વ કરવાનું હોય તો તમે આના ઉપર એક ચીઝની સ્લાઇસ મૂકી અને આપો તો પણ એ લોકો ખાઈ બી લે અને થોડું વેજીટેબલ્સ ને બધું પણ સાથે અપાઈ જાય. આપણે એને બીજા પીસથી સીલ કરી દઈએ. આ બ્રેડને આપણે 2 પીસમાં કટ કરી લઈએ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ખાસ આમાં આપણે ક્રીમ બેઝ થોડું લીધું છે એટલે સાથે ટીશ્યુ પેપરમાં સર્વ કરો તો ખાનારાને પણ કન્વિનિયન્ટ રહે અને તમને આપવામાં પણ કન્વિનિયન્ટ રહે. ઓકે.
તૈયાર છે પિકનિક મેનુની એક મેઇન કોર્સ આઇટમ મોક મેયોનીઝ સેન્ડવિચ. આ તમે એકદમ ઇઝીલી એસેમ્બલ કરીને ફટાફટ બનાવીને સર્વ કરી શકો. ભાઈ પિકનિક પર જવાનો પ્લાન કરતા હો તો આ ડિશ વિના તો ચાલવાનું જ નથી. રીત લખી લો. મોક મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે વ્હીટ બ્રેડ 4 નંગ, બટર 2 ટેબલસ્પૂન, સ્ટફિંગ બનાવવા માટે દહીંનો મસ્કો અડધો કપ, ફ્રેશ ક્રીમ 1 ટેબલસ્પૂન, ચીલી ફ્લેક્સ અડધો ટીસ્પૂન, રાઈનો પાવડર 1/2 ટીસ્પૂન, ઓરેગેનો 1/2 ટીસ્પૂન, દળેલી ખાંડ અડધો ટીસ્પૂન, કોબીજ અડધો કપ, કેપ્સિકમ અડધો નંગ, ગાજર અડધો નંગ, મીઠું સ્વાદ અનુસાર. મોક મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં દહીંનો મસ્કો લઈ તેમાં ફ્રેશ ક્રીમ, ચીલી ફ્લેક્સ, રાઈનો પાવડર, ઓરેગેનો અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં કોબીજ, કેપ્સિકમ અને ગાજર ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે વ્હીટ બ્રેડ લઈ તેની પર બટર લગાવી તૈયાર કરેલા સ્ટફિંગમાં મીઠું ઉમેરી બટર લગાવેલી વ્હીટ બ્રેડ પર સ્ટફિંગ લગાવી ઉપર બીજી બ્રેડ મૂકી તેને કટ કરીને પેપર નેપકિનમાં રેપ કરી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તો તૈયાર છે મોક મેયોનીઝ સેન્ડવિચ. લાઈફના